કોઈના શરીર ખાસ કરીને સ્ત્રીઓમાં પુરુષો કરતા વધારે એમાં ભૂત પિશાચ પ્રવેશ કઈ રીતે કરે, શા માટે કરે? કોઈના શરીરમાં, ખાસ કરીને સ્ત્રીઓના શરીરમાં ભૂત પિશાચ પ્રવેશ કરે છે, તે શા માટે કરે છે, કેવી રીતે કરે છે? આ ભૂત છે એ દેવલોક ની યોની છે. ભૂત વ્યંતર પછી આ ટાકીણી ડાકીણી બધી દેવલોકોની યોની છે. એ દેવલોક ગણાય છે. નીચેના કે ઉપરના? ઉપરના નહીં, નીચેના. મનુષ્યોની નીચેના ભાગ છે, મધ્યલોક થી નીચેનો ભાગ, ત્યાં બે દેવલોક છે. એક ભુવનવાસી એટલે આપણા જેવા મકાન બધું મોટા મોટા બંગલા હતા, અને ભુવનવાસી ભુવનમાં રહેવા વાળા દેવો, અને એક વ્યંતર નીચે ભૂત વ્યંતર એ યોની છે. એ દેવ લોકોની યોની છે. એમનો ધંધો શું છે? કોની જોડે શું શું દોષ, કોની જોડે વેર બંધાયું હતું, કોની જોડે રાગ બંધાયો હતો, એ વેર જ વારવાનો, રાગ પૂરો કરવાનો ધંધો છે એમનો. શું છે? રાગ દ્વેષ પૂરા કરવાના. હા, નહીં, એ ભૂત યોની ક્યારે થાય? બહુ વેરી હોય, બહુ વેર વાળો હોય, બહુ રાગ વાળો હોય. એ યોનીમાં પ્રવેશ કરે, એ યોનીમાં જઈ અને તરત જ કે મારે આ નગીનદાસ શેઠ જોડે વેર છે, વેર પૂરું કરે તો તે રોજ ધમકાવી નાખે. પણ હિસાબ પૂરો થયો પછી એ છૂટું થઈ. હિસાબ જે બંધાયેલો છે છૂટો થાય. હિસાબ બંધાયેલો નથી કરી શકનાર નથી. શેઠનો હિસાબ શેઠાણીથી પૂરો કરે? શેઠનો હિસાબ શેઠાણીથી પૂરો કરે ખરા એ લોકો? ના, શેઠનો હિસાબ શેઠાણી ના. હવે આ જે પ્રેત કે છે એ પ્રેત વસ્તુ જુદી છે. પ્રેત વસ્તુ તો અહીંથી માણસ મરી ગયો, એ અધ્વજ કપેલો દેહ છે. એનો શું છે? અધ્વજ કપેલો. અધ્વજ કપેલો એટલે એની વાસનાઓ પૂરી થઈ નહીં. એક્સિડન્ટમાં મરી ગયો હતો. વાસના થઈ નહીં એની. એટલે ત્યાં આગળ એને દેહ મળે નહીં. આ સ્થૂળ દેહ મળે નહીં. સૂક્ષ્મ દેહ અને કારણ દેહ થી ભટકતો હોય. પોઝિટ બોડી અને સૂક્ષ્મ દેહ. સૂક્ષ્મ દેહ ભૂખ તો લાગે. સૂક્ષ્મ દેહ હંમેશા ભૂખ ને લગાડે. આ બોડી હોય ના હોય પણ ભૂખ તો લગાડે, ઊંઘ લગાડે. હવે આ બોડી છે નહીં અને પેલા પેટ ને ભૂખ લાગે તો શું કરવું આવે? ગમે ત્યાં આગળ જેનો સંબંધ હોય ને ઋણાનુબંધ, ત્યાં પેસી જઈને પછી ખાય. એના શરીરમાં પેસી જઈને પેલો ખાય. એટલે જ્યાં ઋણાનુબંધ હોય ત્યાં, ઋણાનુબંધ જ્યાં હોય ત્યાં, ઋણાનુબંધ હોય તો એના શરીરમાં પેસી જઈને ખાય. કે ફૂલ બોડી પર ખાય છે રીતે ખોરાક, એટલે કોકના શરીરમાં પેસી જઈને ખોરાક લે. ઊંઘે તે કોકના શરીરમાં પેસીને ઊંઘે. એમ નામ પ્રેત. ભૂત બહારથી દખલ કરે, અંદરથી દખલ કરે. પ્રેતોની તો પોતે અંદર પેસી જઈ અને ખાય પીએ, હેરાન કરે, પદવે, બધું કરે. પ્રેતીઓને આલ્બિનિક બધા થાય છે. એ બધા પ્રેતના બધા પ્રોડક્શન થાય છે. કયા? આલ્બિનિક. આલ્બિનિક? આ જે ઘણા છે તો આલ્બિનિક એટલે આખું શરીર છે તો એનું ધોળું જ હોય, જન્મથી જ ધોળું હોય. એવા પ્રકારના હોય છે ઘણા ને. એવો જન્મથી જ એવા હોય છે. એ કહે છે કે આ કઈ પ્રેત યોની નું કઈ હોય છે એમાં? ધોરિયા હોય ને, કોડ વાળા હોય અને ના એટલે એમ નહીં, એટલે એમને જસ્ટ એવું શરીર હોય એમ. એવું હું બતાવવા માંગુ છું. આલ્બિનિક છે ને, કોડ જુદું છે. કોડ વાળો ને પણ એવું જ હોય, એવું જ આખું ધોરું શરીર હોય.
કોડ નહીં એને આલ્બિનિક કહે છે. કોડ નહીં પણ ધોળું શરીર હોય એવું. આ ધોરું શરીર પણ આ પોપાણે ધોરી હોય ને, હા હા બધું પોપાણે બધું ધોરી હોય ને, હા, માંદરિયા. વાળ ધોરા હોય, બધું જ ધોરું હોય ને, પિગમેન્ટેશન જ ના એ તો હોય. એક રોગ છે. હા. એમાં કઈ ભૂતનું એ કઈ જો એ પ્રેતમાં જાય ખરું? એ પ્રયત્ન કારણે નથી થઈ પરિસ્થિતિ. ના. એ કઈ પ્રેતને કારણે જ થઈ આવી કોઈ રોગ જ છે. ના, એ તો રોગ જ છે. પિગમેન્ટેશન તો કવિતા પૂછે છે પેલો પ્રેત છે તો પ્રેત જેના શરીરમાં જાય તો જેની સાથે હિસાબ હોય એના શરીરમાં જાય કે ગમે તે શરીરમાં? ના વગર ના જાય એટલે તમારે કોઈ ભડકવું નહીં. તમારો કોઈ હિસાબ છે? તમારો કોઈ હિસાબ છે? હા કોઈ રીતે લોકો કે આ અહીં ભૂતના એવી જાય છે તો ભડકવું નહીં, પણ જોડે જોડે એવું બોલવું નહીં કે ભૂતનો બાપ મને શું કરનાર છે એવું બોલવું નહીં. કારણ કે એમના કોણ હજારો વ્યક્તિ સાંભળી શકે છે. કે જો અહંકાર કરે તો આવી જઈશું. અહંકાર કરે તો આવી ગયો. નહીં, આપણે અહંકાર કરવાની જરૂર શું છે? આપણે જેમ બીજા લોકો જોડે વર્તન રાખીએ છીએ અને બીજા લોકો જોડે વર્તન રાખીએ એવું નહીં, આપણે પોલીસ વાળા જોડે વધારે જોડે કેવું વર્તન રાખીએ એવું જોડે એમ જોડે રાખવું. પ્રેતને સુંદર કપડા, ભોજન, પરફ્યુમ એ વધારે ગમે ખરું. હા, હા, લ્યો. પ્રેતને છે તો સુંદર કપડા, સારું સારું ખાવાનું, સારી સારી સુગંધી વાળા અત્તરો એવું બધું વધારે ગમે ખરું. બધું ગમે એને, વિષય હોવું ગમે, બધું ગમે એને. તો શું ના ગમે એને? બધી જ ભૂખ હોય, બધી ભૂખ. સમજ્યો ને? પણ કોઈને આહાર ઉપર વધારે હોય, કોઈને ઊંઘ ઉપર વધારે હોય, દરેકનું કોઈને અલગ અલગ વિષય ઉપર હોય. વધારે હોય. સમજ્યો ને? દરેકનું અલગ અલગ હોય. હા